હારીજ પાલિકામાં અંદરો અંદરનો વિવાદનો મામલો. નગરપાલિકા અને કોર્પોરેટરના સગાએ એકબીજા સામસામે નોંધાવી હતી ફરિયાદ. વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં થયો હતો વિવાદ. હારીજ નગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ વિડીયો કર્યો હતો વાયરલ. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાનો ઉલ્લેખ. એજન્સીએ નીતિ નિયમો નેવે મૂકી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાનો વિડીયોમાં આક્ષેપ. ભ્રષ્ટાચારીઓ સામે વિજિલન્સ તપાસ સાથે હાઈકોર્ટ જવાની તૈયારી દર્શાવી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. કહેજે એટલે કરું પછી. નમસ્કાર, હરમાદેવ. હું છું જીગર મહેતા. મિત્રો, 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા એક ઇસ્યુ બન્યો હતો કે અહીંયા પાઇપલાઇન નખાતી હતી. આ મારી જમીન છે અને અહીંયા પાઇપલાઇન કાઢી હતી. એટલે મેં પાઇપલાઇન રોકાઈ છે. મેં એટલે રોકાઈ હતી કે મારી જમીનમાં નાખતા હતા એ તો બરાબર છે, પણ એટલે પણ રોકાઈ હતી કે એટલો બધો ભ્રષ્ટાચાર છે આ સ્ટોર્મ વોટરમાં, જેનો અમે છેલ્લા 12 મહિનાથી વિરોધ કરી રહ્યા છીએ. પણ છતાંય આજના દિવસે આ લોકો હજુ ચાલુ રાખ્યું છે. હું તમને એનું પ્રૂફ આપું છું બધું જ. અહીંયા આવો, આ મારી જમીનથી બહાર આવીએ. આ નાળા બહાર કાઢેલા છે. આ એક નાળું 8 ફૂટનું છે. ભાઈ ટેપ લાવો એક્ઝેક્ટ મને માપવા દો. લાવો. આ એક નાળાની લંબાઈ તમે જોઈ શકો છો, એક્ઝેક્ટ 8 ફૂટ ઉપર છે. જોઈ લો, બરાબર છે. 8 ફૂટ ઉપરનું એક નાળું છે. અહીંયાથી જલિયાણ ચોકડી સુધી એમને લાઈન નાખવાની છે. અને એ લાઈન નાખવાની છે, એમાં શરતો એટલી બધી છે કે નીચે કમ્પ્લીટ પીસીસી કરવાનું છે, આને બહુ પાકા પ્લાસ્ટરથી કરવાનું છે, ઉપર પણ નાખવાનું છે, અને પાઇપો એટલી મજબૂત રાખવાની છે. વિષય તમને બતાવું, આ પાઇપો કેટલી નાજુક અને કાગળ જેવી લાયેલા છે, અને બધું એનું પ્રૂફ તમને હું બધું જ આપીશ. આ પાઇપો તમે જુઓ, આ નાખી છે. આની નીચે તમે જોઈ શકો છો કે કોઈ પીસીસી કે કશું છે જ નહીં. એ ભાઈ અમે કોદાળી લઈને અહીંયા આવો, અહીંયા બતાવો મને. આમાં નીચે શું કઈ છે? આમાં નીચે બતાવો. આમાં નીચે કોઈ પીસીસી છે? આમાં ખાલી એકલી પાઇપ નાખી દીધી છે. અને આ લો, આ સિમેન્ટ પૂરી એમને. આ સિમેન્ટ છે, આ જોઈ લો. આ સિમેન્ટનો એમને વાટો પૂર્યો. એક પાટું મારું એટલે પાઇપ નોખી થઈ જાય છે. હવે આગળ આવો. આગળ એમને દેખાડા માટે જે કોઈ બી પીસીસી કર્યું છે, એટલે ભાઈ અહીં કોદાળી લે, અહીંયા આગળ કદાચ સરકારને બતાવવા માટે કોઈ પીસીસી મૂક્યું હોય તો આ પીસીસી જુઓ. આ પીસીસી કહેવાય. આ જોઈ લો. આ લોકોને છેતરવાના ધંધા જોઈ લો. આ જોઈ લો, આ જોઈ લો. આવી રીતે લાઈન નાખે છે. આગળ પાછું જોઈ લો, નથી. હવે મુખ્ય વિષય ઉપર આવીએ. હવે અહીંયા જ બેસીએ. મેં આખી લાઈન માપી. ટોટલ 287 મીટર થાય છે, સત્યમ કાંટાથી જલિયાણ ચોકડી સુધી. ઓકે, 287 મીટરની વાત આપણે જવા દઈએ. આપણે 300 મીટર પકડો, 1000 ફૂટ થયું. 8 ફૂટની પાઇપ કાઢો, 125 પાઇપ થાય છે. પાઇપની કિંમત કેટલી છે આપણે એમના બેનના મોઢે જ સાંભળીએ. કોણ? ચીફ ઓફિસર બેનના મોઢે. સાંભળો. લાવો ભાઈ. સાંભળ્યું તમે? 3 પાઇપ તૂટી, નુકસાન 19,000, મીન્સ 6500 રૂપિયા. એક પાઇપના 6500 રૂપિયા ચીફ ઓફિસર મેડમે કબૂલ્યા છે. મેં નથી કબૂલ્યા. સાક્ષી તમારી સામે છે. બેને ઇન્ટરવ્યુ આપ્યું છે ચીફ ઓફિસર મેડમ. 6500 રૂપિયાની એક પાઇપ ગુણ્યા 125 કરો, બરાબર છે? હું તમને આનો ખાલી આંકડો સમજાવું. 125 પાઇપ ગુણ્યા 6500, 8,12,000ની પાઇપો થઈ. ગણી લેજો. હવે કદાચ આ મેં 1000 ફૂટની ગણી જો, 300 મીટરની જે નથી, છતાં આપણે ગણી લીધી. ઓકે, હવે એમને નાનું મોટું આ કચરો કર્યો, કશું કર્યું જ નથી. લાખ રૂપિયામાં પતાવું છે. હું એમ કહું 5 લાખ રૂપિયા બીજા ખર્ચો કર્યો છે, નથી જ કરવાના.
નથી જ કરવાનો, છતાં એમને કર્યો. ઓકે, તો તમને બતાવું, આઈ લો, સત્યમ કાંટાથી જલિયાણ ચોકડી સુધી વરસાદી લાઈન નાખવાનું કામ. બરાબર, કિંમત જોઈ લો, 29,62,000 રૂપિયા. કેટલા? 29,62,000 રૂપિયા. 287 મીટર લાઈન નાખવાના, જેની કોઈ રણી ધણી નથી. ગમે તે કરો ને, એમને 1 રૂપિયા ઉપર નથી નાખવાનો, પાઇપો નાખીને નીકળી જવાનું છે. તોય 15 લાખ રૂપિયા નથી થતા. 8 સાડા 8 લાખની પાઇપો થાય છે, 3 લાખનું બીજું 11 લાખનું કામ, 30 લાખનું બિલ. કેટલો ભ્રષ્ટાચાર કરવો! આ હરીજને બરબાદ કરી નાખ્યું તમે. 1.5 વર્ષમાં અમે રાડું પાડી પાડીને મરી ગયા. સરકાર તમને રૂપિયા આપે છે ગામનું સારું કરવા, જેટલા રૂપિયા આપે એટલા તમે 7 કરોડ રૂપિયાની પાઇપોમાં તમે ડાયવર્ટ કરી નાખ્યા. 7 કરોડ રૂપિયા આ કચરામાં તમે નાખો રહ્યા. અને આ હિસાબે જો જોવા જઈએ, આ બેને કીધું એ હિસાબે જોવા જઈએ, તો આ પાઇપો અને આ ગામમાં જે તમે કામ કરશો 5.5-6 કરોડની, ટોટલ 7 કરોડમાંથી 6 કરોડ જેવું લગભગ સ્ટોર્મ વોટર છે, તો 2 કરોડના કામ સામે 6 કરોડ લઈ લેવાની વાત છે. સાહેબ, હદ કરો છો. ભગવાનથી ડરો. અને હું હવે કોઈનાથી નથી ડરવાનો. આ તમને જાહેર કરી સોમવારે હું હાઈકોર્ટમાં નાખું છું. આની વિજિલન્સની તપાસે માગીશ, અને આમાં જે હશે એ કોઈને છોડવામાં નહીં આવે. હું ભારતીય જનતા પાર્ટીના હારીજના જે પદાધિકારીઓ છે એમને પણ કહું છું, તમારી આંખો ખોલો. આ લોકો શું કરી રહ્યા છે ને એનું તમને ભાન નથી. એ તમને મૂર્ખા બનાવવા નીકળી પડ્યા છે. આ લોકો એટલો ભ્રષ્ટાચાર કરે છે ને બીજું કઈ એમને હુતું નથી. આજના દિવસમાં એમને તમે જોઈ લો, હારીજમાં શું કામ થયું છે. અમે એટલું જ કીધું હતું કે હારીજ ગામમાં પાણીની શોર્ટેજ છે, 5 બોર બનાવો, નવા સંપ બનાવો. ગામમાં રોડ તૂટી ગયો છે, 1.5 વર્ષથી રોડમાં વસ્તી હેડી નથી શકતી, તમારે રોડ નથી બનાવો. તમારે કશું જ નથી કરવું. તમારે ફક્ત એટલું જ કરવું છે કે આમાં પૈસા મળે છે આ કરો, અને જે આવે એની આમાં કેસ કરો, એને દબાઈ દો. ભાઈ, દબાવવાનું આખી દુનિયાને હશે, હું નહીં. મારો અવાજ સત્ય સાથે છે, રહેશે. કોઈ દિવસ કાચું પડવાનું થતું નથી. એટલે બધા જ હારીજના નાગરિકો અને જેટલા જોતા વિડીયો વાળા બધાને વિનંતી, આ પ્રૂફ અહીંયા જ છે, સત્યમ ચોકડીથી જલિયાણ ચોકડી વચ્ચે. આ એને જોઈ શકો છો. અને આ પોતે બેન બોલ્યા છે કે 19,000ની 3 પાઇપ, તો તમે ગણતરી કરી લો. જેને આઈને માપવું એ માપી લે. સત્યમ ચોકડીથી જલિયાણ ચોકડી કેટલું માપ છે, અને એ પ્રમાણે આઈડિયા કાઢે. અને આનું મેં તમને ટેન્ડર પણ બતાવ્યું. 29,62,000 બિલ આને ચૂકવવાનું છે. તો બીજી પાઇપોના કેટલા રૂપિયા ગયા હોય? કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ ગામમાં. સરકાર, આ ગામ ચલાવવા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગામ ચલાવવા કરોડો રૂપિયા આપે છે તમને, તમારે ફક્ત ખાઈ જવા છે. તમે સરકારને બદનામ કરો છો. તમે લોકોની સુખાકારી સાથે તમે અન્યાય કરો છો. તમે સુધરી જાઓ. હું હવે માફ નથી કરવાનો. હું હાઈકોર્ટમાં આનું નાખું છું અરજી, અને હું લડી લેવાનો છું. આ ભ્રષ્ટાચાર હારીજમાં નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. અસ્તુ. ભારત માતા કી જય.